નકશો છે બેટા, બોલો ફટાફટ. ભારતનો. ચલો દિશા ને બોલવાની. આ કઈ દિશા છે? આ છે, આ છે, આ છે. સૂરજ કઈ દિશામાં ઉગે? પૂર્વમાં. તો આ ભારત દેશનો નકશો છે. આમાં વચ્ચેથી ગુજરાતની ભારતના વચ્ચેથી એક વૃત્ત પસાર થાય છે. લીટી પડે, લીટી. હે ને? લીટી દોરેલી ન હોય પણ એક વૃત્ત પસાર થાય છે. એ વૃત્તનું નામ છે કર્કવૃત્ત. કયું વૃત્ત પસાર થાય બેટા? કર્કવૃત્ત. બોલો કયું વૃત્ત પસાર થાય છે? ભારતની વચ્ચેથી. જો ભારતની વચ્ચેથી એક વૃત્ત પસાર થાય છે, એનું નામ છે કર્કવૃત્ત. એક નીચે ભાગ પડે, એના બે ભાગ પડે. ઉપરનો છે ઉત્તર ભારત, નીચેનો છે દક્ષિણ ભારત. બોલો ઉપરનો ભાગ છે ઉત્તર ભારત, નીચેનો છે દક્ષિણ ભારત. ચલો ભારતના દક્ષિણ ભારતની આજુબાજુ શું આવેલું છે? દરિયો. કયો કયો દરિયો મેં નામ લખ્યું છે? બોલો. અહીંયા કયો છે? ગુજરાતની પાસે અરબ સાગર. ભારતની નીચે શ્રીલંકા પાસે કયો સાગર છે? હિન્દ મહાસાગર. અને અહીંયા બંગાળનો ઉપસાગર. તો કેટલા પર્વતો, કેટલા દરિયા આવેલા છે દક્ષિણ ભારતમાં? કયા કયા? અરબ સાગર, બોલો, હિન્દ મહાસાગર અને બંગાળનો ઉપસાગર. બંગાળનો ઉપસાગર. અહીંયા હું ક્યાં ઉભો છું? પાણીમાં ઉભો છું, જમીન ઉપર. અહીંયા ક્યાં છે? હવે જુઓ તમને ક્યાંક દેખાતું. અહીંયા મેં ત્રણ પત્તા દેખાય તમને? દેખાય તમને? એ આપણી જમીન છે. શું છે? એ ટાપુ છે. શું છે? તો ભાઈ દરિયાની આપણે ટાપુ હોય ને, આજુબાજુ પાણી, વચ્ચે જમીન, આજુબાજુ વચ્ચે, આજુબાજુ વચ્ચે. આપણે બેટમાં જઈએ ને, બેટમાં શું છે? આજુબાજુ વચ્ચે, વચ્ચે આજુબાજુ. હા, તો આજુબાજુ દરિયો છે, વચ્ચે પાણી, જમીન. આજુબાજુ દરિયો છે, વચ્ચે જમીન છે. તો આ આપણી જમીન છે, આ આપણી જમીન છે, પણ આ બાજુ જમીન છે. આનું નામ છે અંદમાન નિકોબાર ટાપુ. આનું નામ છે લક્ષદ્વીપ ટાપુ. આનું નામ છે અંદમાન ટાપુ, નિકોબાર ટાપુ, અને આ છે લક્ષદ્વીપ. તો આ આપણો ભારત દેશ છે. ચલો ઉત્તરે કયો પર્વત આવેલો છે? ઉત્તરે કયો પર્વત આવેલો છે? હિમાલય પર્વત. લંબાઈ કોને યાદ હોય તો ફટાફટ મેં કીધું 2400 મીટર કે કિલોમીટર? તો ઉત્તર ભારતની હિમાલયની લંબાઈ છે 2400 કિલો. ખબર પડી ગઈ?